નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધોરાજી બસ સ્ટેન્ડ ખાતે બસની અડફેટે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। વહેલી સવારે 7:20 વાગ્યે કામચલાઉ બસ સ્ટેન્ડ ખાતે સર્જાયો અકસ્માત। નવું બસ સ્ટેન્ડનું કામ ચાલુ હોવાથી અસ્થાયી વ્યવસ્થા વચ્ચે ઘટના। બસ રિવર્સ લેતી વખતે પાછળ ઉભેલા વ્યક્તિને લાગી અડફેટ। માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા। વધુ સારવાર માટે ઈજાગ્રસ્તને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા। બસ રિવર્સ વખતે કંડક્ટરે નિયમ મુજબ નીચે ઉતરીને દેખરેખ ન રાખ્યાનો આક્ષેપ। લાંબા સમયથી સીસીટીવી કેમેરા બંધ હોવાની માહિતી સામે આવતા તંત્રની બેદરકારી ચર્ચામાં। વિપુલ ધામેચા, જનતા કી જાણકારી ન્યૂઝ, ધોરાજી। એસટી ડેપો મેનેજર ધોરાજી, પીએલ ડાંગર। સવારે જે ઘટના બની છે કઈ રીતે ઘટના બની? સવારના રોજ 7:20 ધોરાજી ડેપોની ધોરાજી અમરેલી ડ્રાઈવર દ્વારા વર્કશોપમાંથી ગાડી લઈ અને બસ સ્ટેશનના પ્લેટફોર્મ પર રિવેશમાં લેતા હતા। કંડક્ટર રિવેશમાં લેવડાવતા હતા। તે સમય દરમિયાન એક મુસાફરને માથાના ભાગમાં લાગેલ છે। કેટલા વ્યક્તિઓ કેટલી ફેમિલી આખી હતી? કઈ ફેમિલી વિશે કઈ માહિતી છે નહીં। 3-4 લેડીઝ હતા એવી જાણવા મુજબ માહિતી મળેલી છે। એટલે કઈ રીતે બેન સમાપ્તિ? મુસાફર નહીં, ડ્રાઈવરના ભૂલને કારણે સદર બનાવ બનેલ નથી। ડ્રાઈવર પોતાની ગાડી પોતાના પ્લેટફોર્મ પર લગાવતા હતા। તે દરમિયાન જે મુસાફરને માથાના ભાગમાં લાગેલ છે તે પોતાની દોડમાં ટૂંકમાં બસમાં બેસવાની ઉતાવળમાં પોતે પોતાનું સંતુલન ગુમાવી બેસેલ છે અને પોતે પડી ગયેલ છે। આ નવું જે બસ નિર્માણ એના પહેલા જે ટાઈપ બસ સ્ટેન્ડ એમાં સીસીટીવી ઘણા સમય નહીં, અહીંથી માહિતી મોકલી દીધી છે સીસીટીવી પર, પણ આજ દિન સુધી લાગેલા નથી। ટેમ્પરરી બસ સ્ટેશનને કારણે હોવાને કારણે કેટલો સમય થયો નવો બસ સ્ટેન્ડ બનાવ્યો? અંદાજિત 6 થી 7 મહિના જેવું થઈ ગયું। નહીં, નથી। હવે એ બધી અમારી વિભાગીય કચેરીએ પ્રોસેસ થતી હોય, હવે ત્યાંથી લેટ થવા પામેલ છે।